ગુજરાતી નિબંધ ગાંધી જયંતિ. ગાંધી જયંતિ આપણે વર્ષ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ. ગાંધી જયંતિ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ગાંધી જયંતિનો તહેવાર દર વર્ષે 2 ઓક્ટોબરના દિવસે ઉજવાય છે. ગાંધી જયંતિ એટલે ગાંધીજીનો જન્મદિવસ. ઈસવીસન 1869ના ઓક્ટોબરની 2 તારીખે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા પોરબંદરમાં થયો હતો. ગાંધીજી બાળપણમાં એક સામાન્ય બાળક હતા. સામાન્ય બાળકોની જેમ તેમનાથી પણ અનેક ભૂલો થઈ હતી, પરંતુ તેમનામાં હંમેશા સાચું બોલવાનો ગુણ હતો તથા મારાથી આ ભૂલ થઈ ગઈ છે એની જાણ થયા પછી તેઓ તે ભૂલ ફરીથી ક્યારેય કરતા નહોતા. આ મહાન ગુણને લીધે જ તે જીવનમાં થતી ભૂલો સુધારી શક્યા અને મહાન બન્યા. તેઓ વિલાયત જઈને વકીલાતનું ભણ્યા. તેઓ દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં સત્યાગ્રહનો માર્ગ અપનાવી અંગ્રેજો દ્વારા અપનાવાયેલી રંગભેદની નીતિને લીધે થતા અન્યાયો તેમણે દૂર કરાવ્યા. ઈસવીસન 1915માં તેઓ ભારત આવ્યા. ભારતના લોકો અંગ્રેજોની ગુલામીમાં અનેક યાતનાઓ ભોગવી રહ્યા હતા. ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે ભારતને આઝાદ કરવા અંગ્રેજો સામે લડત ચલાવી. લાંબા સંઘર્ષને અંતે ઈસવીસન 1947ની 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો. ગાંધીજી રાષ્ટ્રપિતા તરીકે દેશના કરોડો લોકોના હૃદયમાં સ્થાન પામ્યા. ગાંધીજીનું અંગત જીવન પણ પ્રેરણાદાયી હતું. તે સાદાઈથી રહેતા, સવાર સાંજ ફરવા જતા અને પ્રાર્થના કરતા. તે દરરોજ રેંટિયો કાંતતા. તે ઘણી ઓછી વસ્તુઓથી ચલાવી લેતા. લોકોનું દુઃખ જોઈ તેમનું હૈયું દ્રવી ઉઠતું. તેઓ કર્મયોગી હતા, એક સંત હતા. તેથી જ મહાત્મા તરીકે ઓળખાયા. ગાંધી જયંતિના દિવસે ઠેર ઠેર સમૂહ પ્રાર્થના અને સમૂહ કાંતણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં આવેલી છે. તે રાજઘાટ તરીકે ઓળખાય છે. આ દિવસે દેશ નેતાઓ
ગાંધીજીની સમાધિ પર જઈ ત્યાં ફૂલો ચડાવે છે. ત્યાં ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શાળાઓમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવે છે. પ્રાર્થના સભામાં ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ગવાય છે. ગાંધીજીના જીવન અને કાર્યો વિશે વક્તવ્યો આપવામાં આવે છે. કેટલાક સ્થળે ગાંધી સાહિત્યનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે. ગાંધીજી 20મી સદીની શ્રેષ્ઠ પ્રતિભા છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ તેમજ સત્ય, અહિંસા, સાદાઈ અને સેવાના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ. Thank you friends. Please like, share and subscribe.